નમસ્કાર, હું સાંઈરામ દવે છું. સ્વતંત્રતા પર્વની આપ સૌને મંગલ શુભકામનાઓ સાથે 15મી ઓગસ્ટ પરનો મારો જ એક લેખ, મારો જ એક વિચાર, મારું જ એક અછાંદસ આપની સાથે શેર કરું છું. તમને ગમશે એ શ્રદ્ધા સાથે. મારો વિષય છે, મારું નામ 15મી ઓગસ્ટ છે. પ્રિય દેશવાસીઓ, જી હા, મારું નામ 15મી ઓગસ્ટ છે. વિદ્યાર્થીઓ માટે હું 10 માર્કનો પરીક્ષામાં પૂછાતું નિબંધ છું. સુરક્ષા કર્મીઓ માટે હું ફરજ છું. સરકારી કર્મચારીઓ માટે હું એક માત્ર જાહેર રજા છું. અને સમગ્ર દેશવાસીઓ માટે કદાચ નિબંધથી વધુ કાંઈ નથી. આજના દિવસે કોકડું વાળીને કબાટમાં ગઈ સાલનો ગોઠવી દીધેલો હશે, ત્યાંથી રાષ્ટ્રધ્વજ ગોતવામાં આવે છે. જો એ રાષ્ટ્રધ્વજ ગણેશજીના વાહનોનો આહાર બની ગયો હોય તો તાબડતોબ છાનો મુનો નવો ખરીદવામાં આવે છે. કદાચ રાષ્ટ્રગીતના શબ્દો ભૂલી ગયા હોય તો એની આબરૂ ન જાય માટે હવે ઘણી જગ્યાએ માત્ર મારી ટ્યુન જ વગાડવામાં આવે છે. અને 52 સેકન્ડ પણ ઘણા મહાનુભાવોના મોબાઈલ રણકતા હોય છે. આ બધું મેં મારી સગી આંખે જોયું છે. કારણ કે હું મૂંગી અને લાચાર 15મી ઓગસ્ટ છું. ત્યારબાદ રાબેતા મુજબ નક્કી કરેલા 8-10 દેશભક્તિ ગીતો પર નાના નાના ભૂલકાઓ દ્વારા અભિનય ગીતો રજૂ કરાય છે. એ બાળકો જેટલી જ અલ્પ સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાઓ દ્વારા એમને વધાવાય છે. ઓક્સિજન ઉપર જીવતી મારી આ હાલત અને બાળકોના ઉત્સાહને ટકાવવા માટે દાતાઓ દ્વારા ઇનામો જાહેર કરાય છે. વેટ ટેક્સ માટે કે સોના ચાંદીની આયાત નિકાસના અન્યાય માટે ગમે ત્યારે આંદોલન કરવા તૈયાર રહેનારા વેપારીઓએ છેલ્લા કેટલાય વર્ષોમાં અડધી કલાક દુકાનો બંધ રાખીને મારા માટે રેલી કાઢી હોય કે ધ્વજવંદન કરવા આવ્યા હોય એવું મને સાંભળતું નથી. છતાં હું તો સૌને માફ કરી દઉં છું, કારણ કે હું સમજદાર અને ઉદાર 15મી ઓગસ્ટ છું. પોતાની જ્ઞાતિના ઉદ્ધારકની તિથિ ઉપર કે જ્ઞાતિના કોઈ પણ ફંક્શનમાં કે જ્ઞાતિને થતા અન્યાયના વિરોધમાં એક SMS થી સુપડા મોઢે એકઠા થઈ જતા આ દેશવાસીઓને મારા સન્માન માટે 15 મિનિટ કાઢવાનો સમય નથી. ભારતમાં દેશભક્તિ સાવ સિઝનેબલ થઈ ગઈ છે. આટલા વર્ષોમાં હું ગૌરવ લઈ શકું એવા આંગળીને વેઢે ગણાય એટલા નામ પણ વર્તમાનમાં મારી પાસે નથી. રે નસીબ, આ દેશના એક અગસ્ત્ય ઋષિ હાથની અંજલિમાં દરિયાને પી ગયા હતા. એ કથા તો પુરાણ પ્રસિદ્ધ છે, પરંતુ આ દેશને આઝાદી પછી તો એક નહીં 15 અગસ્ત મળ્યા, છતાં એ ગરીબોના આંસુ આજ સુધી કેમ ન પી શક્યો? 15મી ઓગસ્ટ તરીકે મને મુંજારો થાય છે લાલ કિલ્લાની એ દિવાલો જોઈને. એ લાલ રંગમાં મને ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદની આંખોનો લાલ રંગ સાંભળે છે. પરેડના કદમ તાલમાં મને મંગલ પાંડેની ફાંસી યાદ આવે છે અને હું એક ધબકારો ચૂકી જાઉં છું. આ શસ્ત્ર પ્રદર્શન જોઈ અને મારા માટે પોતાના માથે કફન બાંધીને શસ્ત્રો હાથમાં લઈને લડેલા મારા એ પ્યારા સંતાનો તાત્યા ટોપે, ઝાંસીની રાણી, સાવરકર, શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા, મેડમ કામા, મદનલાલ ધીંગરા, સુભાષચંદ્ર બોઝ, કેપ્ટન લક્ષ્મી, જાનકી થેવાર કે લાલા લજપતરાય મને યાદ આવે છે. મારી પાસે ભવ્ય ભૂતકાળ છે, પરંતુ હું ઘાયલ વર્તમાનથી ઘવાયેલી 15મી ઓગસ્ટ છું. આ દેશને અડધી રાતે આઝાદી મળી છે. એટલે જ તો કદાચ આખો દેશ અને દેશવાસીઓ ઊંઘમાં છે. ભ્રષ્ટાચાર, કોમવાદ અને સ્વાર્થની ઉધઈએ મારું મૂલ્ય હણી નાખ્યું છે. અત્યારની પેઢીને સાવ મફતમાં મળેલી આ આઝાદીની બહુ કિંમત નથી. એટલે જ યુવા પેઢીના બહુ મોટા વર્ગને દેશમાંથી ભણી ગણીને જેટલું બને એટલું જલ્દી ફોરેન સેટલ થવું છે. અરે મેં ગાંધીથી લઈ અને અન્ના હજારે સુધીના ઉપવાસને અનુભવ્યા છે. વોટ બેંક માટે વંદે માતરમ ગાવાવાળા અને ગૌ હત્યાના કાયદા માટે મૌન સેવનારાઓને હું રૂબરૂ મળી છું. છતાં આજે આ ભૂલકાઓના અભિનય ગીતો નિહાળી અને રાજી થાવ છું કે એટલીસ્ટ આ બાળકો ભણશે ત્યાં સુધી તો તિરંગાને સલામી આપશે.
મારું ચાલે ને તો ધ્વજવંદન હું દરેક નાગરિક માટે ફરજિયાત બનાવી દઉં. ધ્વજવંદનનો જેની પાસે સમય ન હોય એને આ દેશમાં રહેવાનો, જીવવાનો કે પછી કોઈ પણ હક માંગવાનો અધિકાર પણ નથી. પણ મારું માને કોણ? કારણ કે હું તો અસહાય 15મી ઓગસ્ટ છું. કાશ આ દેશના ગદ્દારો અને આતંકવાદીઓને ફાંસીથી બચાવવા માટે સડક અને સાંસદમાં ધમપછાડા કરનાર મહાનુભાવો જો આઝાદી પહેલા પણ મારી પાસે હોત ને તો કદાચ આપણે ભગતસિંહ, ખુદીરામ, સુખદેવ, રાજગુરુ કે મંગલ પાંડેને પણ જીવાડી શક્યા. પણ અફસોસ, હું તો અભાગણી 15 ઓગસ્ટ છું. સવારના પહોરમાં ટ્રાફિક સિગ્નલ પર 5-5 રૂપિયાના પ્લાસ્ટિકના તિરંગા વેચતા 10 વર્ષના ભૂલકાઓને જોઈને હું રડી પડું છું. આ બાળકો તિરંગો નહીં, એનું બાળપણ વેચે છે. એ કેમ આઝાદ ભારતના કોઈને નથી દેખાતું? કેમ કોઈને ડંખતું નથી? 16મી ઓગસ્ટની સવારે જ્યારે વોકિંગ કરવા નીકળો ત્યારે જરાક ઝીણી નજર મારજો. તમારા દેશની આન બાન ને શાન સમો તિરંગો તમને કચરા પેટીમાં કે રસ્તે રજળતા ઉકરડામાં જરૂર જોવા મળશે. હે ભારતવાસીઓ, આપ સૌને મારી અંતિમ પ્રાર્થના છે કે મેં ભલે તમને આજે આઝાદી આપી, પણ આજના દિવસમાંથી તમે મને મુક્તિ આપો. થઈ શકે તો મારી ઉજવણી બંધ કરી દો, કારણ કે તમારી અલ્પસંખ્યાની હાજરી મારા શરીર પર ઉજરડા કરી જાય છે. તમારી બેફિકરાઈથી હું રોજ મરું છું. મારું રાજીનામું સ્વીકારી લ્યો બસ. તોય 10 માર્કના નિબંધ તરીકે તો હું જીવવાની જ છું ને. પ્લીઝ મને મુક્તિ આપો. હું તરફડું છું જખમી બનીને માનવતાથી ડ્રાઈવ થતી અને નિસ્વાર્થ રાષ્ટ્રપ્રેમથી ભરેલી કોઈ દિવ્ય 108 ના ઇંતજારમાં. જે ધ્વજવંદન કરે છે એને મારા વંદન, અને જે નથી કરતા એને મારા અભિનંદન, કારણ કે તેમ છતાંય તે પોતાને ભારતીય ગણાવે છે. વાહ, આવજો. હવે કદાચ કોઈ દી નહીં મળીએ. લિખિતન કદાચ કોઈની નથી રહી એવી અનાથ 15મી ઓગસ્ટના છેલ્લા જય હિન્દ. સાંઈરામના વંદે માતરમ. મારી આ વાત જો તમારા હૃદય સુધી પહોંચી હોય તો એનો સ્વીકાર કરી અને અમલ કરજો. આજુબાજુમાં ક્યાંય થઈ શકે તો ધ્વજવંદન કરજો, અને જો ક્યાંય જઈ શકાય એમ ન હોય તો ઘરના ટીવી સામે ઊભા રહી અને તિરંગાને એક સલામી આપજો. આકાશમાંથી શહીદોના આત્માઓ રાજી થશે. આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય.